જય હિન્દ દોસ્તો, આજે આપણે છીએ વિરમગામના મિલ ફાટકે. જો કે રેલવેનું અહીંયા 5-6 દિવસનું પાટા બદલવાનું કામ ચાલે છે, એટલે આ ફાટક બંધ કરવામાં આવ્યો છે 5-6 દિવસ માટે. એટલે અહીંયાના સ્થાનિક લોકોને હવે દવાખાને કે ઇમરજન્સીમાં વિરમગામ જવું હોય તો સીધું 2 કિલોમીટર ફરીને જવું પડે છે. અને એક રસ્તો છે નીચે અંડરપાસનો, જે વરસાદી પાણી નિકાલ માટે છે, પણ અત્યારે હાલ ગટરના પાણી ગામના અહીંયા આવી રહ્યા છે. તો આગળની અહીંયા સ્થાનિકોને પૂછી આપણે કેવી હાલાકી પડી રહી છે. શું હાલ તમને ફાટક બંધ થતા તમને શું હાલાકી પડી રહી છે, શું તકલીફ પડે છે? વર્ષોથી આ તકલીફ એમનામ જ છે. આ ગંડાળું જે હા એમાં પાણી બધા ભરાય રહે, ગંડાળું કોઈ સાફ કરવા જતું નથી. અત્યારે જે ગંડાળું હોય અત્યારે હાલમાં ગંડાળામાં જે હાલમાં હા બરાબર એ ગંડાળું કોઈ સાફ કરવા જતું નહીં. કેટલી વખત અરજીઓ કેટલી બધું નાખ્યું તો કે હાલમાં કોઈ જોવા આવતું નથી. અત્યારે તમારે ક્યાંથી ફરીને જવું પડે છે? અત્યારે આમ છે ચોકડી જઈ જવું અને આમ પડે, ફરીને જવું હોય તો આમ આખું ફરીને જવું પડે, તકલીફ બહુ ઉપર પડે. ચોકડીના પુલ ઉપર થઈને જવું પડે. કોઈ ઇમરજન્સીમાં કોઈ તમારો કેસ આવી ગયો હોય તો તમારે આમ ફરીને લઈને જવા પડે. તો હાલ અત્યારે સાફ કરાવવા માટે શું કહેશો તમે? તો સાફ કરાવતા માટે અમે ઘણી કોશિશ કરી છે, તો સાફ થતું જ નથી ને આમાં એમના પાણી ભરાઈ જ જાય પાછું. અત્યારે તો નિરાકરણ એવું કર્યું કે જલ્દી સુધરી જાય એવું જોવા માંગીએ. હાલ તમે શું કહેશો? હાલ તમને શું હાલાકી પડી રહી છે? તમે સ્થાનિક રહીશ છો અહીંયા? હું અહીંયા રહું છું છેલ્લા 20 વર્ષથી. મને અહીંયા બહુ તકલીફ પડે છે. આજે અત્યારે તમે જોઈ શકો છો રેલવેની અંદર, બરાબર છે. ઇમરજન્સી કોઈ કેસ આવે છે હોસ્પિટલ કે આ તે, તો અમારે અહીંથી 4 કિલોમીટર ફરીને જવું પડે છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ ગટરનું બધું પાણી છે અહીંયા ભરાઈ ગયું છે, બરાબર છે. અમને કોઈ સ્થાનિક એક વ્યવસ્થિત રસ્તો આપો કે અમે અહીંથી બાઇક નીકળી શકે, તો બાઇકમાં અમે કોઈ ઇમરજન્સી પેશન્ટ હોય તો અમે લઈને જઈ શકીએ. આ મિત્રો જોઈ શકો છો, વરસાદી પાણી નીકળવા માટેનો રસ્તો હતો, પણ હાલ અહીંયા ગામના ગટરના પાણી છોડી દેવામાં આવે છે. હવે એ કેવી રીતે છોડે છે? અને નગરપાલિકાની અંદર આવે છે, રેલવેની અંદર નથી આવતું, અને ગામના ગટરના પાણી અહીંયા બધું છોડવામાં આવે છે. સ્ટેશન માસ્ટરે મને જાણ કરી. બહુ સગવડની અગવડ થઈ ગઈ છે. નોકરી જવાનો ટાઈમ બચતો નથી અને પરેશાની થાય છે. ગંડાળું સાફ કરવું જોઈએ કે નહીં, તમારું શું? હા, એનો બહુ નિકાલ, એની માટે તો બહુ પ્રોસેસ કરી છે, પણ કોઈ સાંભળતું નથી, કોઈ નેતા કે કોઈ. કોને તમે અરજી કરી હતી? અમે બધાને અરજી કરી, જેટલા અત્યારે મ્યુનિસિપાલિટીમાં કરી, પછી બધા નેતાઓને મળી લીધું, બરાબર, કોઈ સાંભળતું નથી. નહીં, કોઈ નહીં સાંભળતું. મિત્રો, આ બાયપાસ રસ્તો હતો એક, જ્યાંથી અહીંયાથી નાના સાધનો, રિક્ષા, બાઇક, સ્કૂટર એવું નીકળી શકતું હતું આજથી 4-5 વર્ષ પહેલાં. પછી શી ખબર શું થયું, અને ચોમાસા પછી સ્વાપર ન કરવામાં આવ્યું, અને આજે ગામનું જે પાણી આવી રહ્યું છે ગટરનું, એ બધું અહીંયા ભેગું કરવામાં આવે છે. ગામનું ગટરનું પાણી અહીંયા છોડવામાં આવે છે. એ આપ શું કહેશો? છેલ્લા 3 વર્ષ પહેલા આ ગંડારું જે છે અમારું અંડરબ્રિજ છે એ ચાલતો હતો. અહીંથી બાઇક નીકળતી હતી, રિક્ષા નીકળતી હતી, કાર પણ નીકળી શકતી હતી. પણ છેલ્લા 3 વર્ષથી આ બધું બંધ કરવામાં આવ્યું છે. ગટરના પાણીનો કંઈક નિકાલ લાવો સાહેબ, બસ અમારી એટલી જ પ્રશાસનને રિક્વેસ્ટ છે અમારી. અહીંયા સ્થાનિક જોડે દુકાન છે, દુકાનના માલિક છે. જી આપ શું કહેશો? હા ભાઈ, આ વસ્તુ કરવી જોઈએ છે, કેમ કે ગંદકી બહુ થાય છે, બરોબર. નાલું ગંડારું બધું ખાલી કરો તો સારું એમ. સાધન નીકળતા હતા પહેલા, હવે કેટલા વર્ષથી આ બંધ છે? 2-3 વર્ષ થઈ ગયા, સાફ જ નથી કર્યું. અને વરસાદી પાણી નથી, આ ગટરનું પાણી છે. ગટરનું પાણી છે. હા, વરસાદી પાણી હોય તો 4 મહિના બરાબર છે, પણ આ ગટરનું પાણી છે. જે ગામની ગટરનું પાણી અહીંયા આવે છે, બરાબર. જે આપને શું હાલાકી પડી છે? આ જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે, તમે દુકાનમાં ગરાગીમાં કઈ તકલીફ પડે છે તમને? દુકાનોમાં તકલીફ તો બહુ જ છે સાહેબ. એમાં કે ગ્રાહક અહીંયા આવે છે ને તો એમને ગંદકી લાગે છે, બાંસ આવે છે ને એવું બહુ થાય છે. અહીંયા આ ગંદકી છે અહીંયા લગભગ 5-6 વર્ષથી છે. કોઈ નગરપાલિકાવાળા સાફ કરવા આવતા નથી. એમને જાણ કરીએ છીએ તો સામે એક કચરાનો એક ઉકેડો છે, અહીંયાથી ભરીને લોકો જતા રહે છે બારોબાર. અહીંયા કહીએ તો ઊભા રહેતા નથી. કોઈને લેખિતમાં આપી દીધું તમે સાફ કરવા માટે? લેખિતમાં અમે પોતે જ જયા હતા નગરપાલિકામાં. અમે 5-6 જણા જઈને આવ્યા હતા. તો એ લોકોએ કીધું કે તમારી એમાં જગ્યા છે, આ મચ્છીના મુરગીના બી કચરા બી છે, એ કે તમારી પોતાની જગ્યા લઈને પ્રાઇવેટ એમાં તમારે નાખવાનું, એમાં કે અમે કંઈ ના કરી શકીએ. ના ના, આ તો ગટરનું પાણી આવે અને વરસાદી પાણી નથી, ગટરનું પાણી ગામનું આવે. હા હા, એ ગામનો બી એમની જવાબદારી બને છે, ભાઈ લોકો આવતા નથી. જી સાહેબ, આ બધું ગંદકી થાય છે, અહીંયા બીમારી થાય. આ ઘર છે, અહીંયા બધા બાળકો માંદા સાજા રહે, કઈ કરતા નથી. ગંડારામાં સાફ કુંડિયું બનાવતા નહીં, કઈ
કોઈ સહાયતા નહીં અમારે. મચ્છર થતા હશે એનો હા, તમને મચ્છર ને બધું ત્રાસ હશે. થાય. હા, મચ્છર બધું થાય. અને આ મચ્છી બજારનો ગંદકીનો કચરો અમારે ક્યાં નાખો, કોઈ સહાયતા નહીં હાલતું. ગ્રાહકી ઉપર તમને અસર પડી રહી છે. હા, અસર પડે. આ માખ્યું ને બાખ્યું જો બધું. હા સાહેબ, આ સારું કરાવો.